સૌથી પહેલા વાત મહેસાણાની, જ્યાં કોર્પોરેટરને જિલ્લા ભાજપે અંતે આપવી પડી નોટિસ। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરને અંતે નોટિસ આપવી પડી। મહેસાણા ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલને કારણદર્શક નોટિસ આપવામાં આવી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે કરી હતી અભદ્ર ટિપ્પણી। ચૂંટણી પરિણામ બાદ ચંદ્રકાંત પટેલનો ઓડિયો વાયરલ થયો હતો। ઓડિયો વાયરલ થયાના 3 દિવસ બાદ પાર્ટીએ માંગ્યો લેખિતમાં ખુલાસો। યોગ્ય ખુલાસો નહીં કરે તો કાર્યવાહી કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા મહેસાણાથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। આખી ઘટના શું હતી અને કઈ રીતના પક્ષે આ રીતની કામગીરી કરી છે, કડક કામગીરી કરવામાં આવી છે અને શું નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મહેસાણા મહાનગરપાલિકાના કોર્પોરેટર નગરપાલિકાના જે કોર્પોરેટર હતા તેના ચંદ્રકાંત પટેલનો એક ઓડિયો વાયરલ થયો હતો ને ઓડિયોને લઈને જે દિગ્ગજ નેતા છે નીતિનભાઈ પટેલ તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઓડિયો વાયરલ થયા બાદ જો કે પાર્ટી હવે એક્શનમાં આવી છે ને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચંદ્રકાંત પટેલને એક નોટિસ આપવામાં આવી છે। આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે 2 દિવસમાં સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવે। જો કે તેનો જો ખુલાસો નહીં કરવાય તો તેના સામે કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે રીતે પાર્ટીમાં શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવશે। ચંદ્રકાંત પટેલ છે તે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના નગરસેવક છે। તે ગઈ જે ચૂંટણી હતી તેમાં ચૂંટાઈને આવ્યા છે ને ત્યારબાદ આ સમગ્ર ઓડિયો કાંડ બહાર આવ્યો હતો। હવે જોવાનું એ રહ્યું કે નોટિસ આપ્યા બાદ ચંદ્રકાંત પટેલ કયા પ્રકારનો ખુલાસો કરે છે। જો કે હજુ સુધી ચંદ્રકાંત પટેલ છે તે મીડિયા સમક્ષ આવ્યા નથી। આ ઓડિયોને લઈને તેમને કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ જે રીતે ભાજપ દ્વારા આ ઓડિયોને લઈને નોટિસ આપવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે ચંદ્રકાંત પટેલ હવે કયા પ્રકારનો ખુલાસો કરે છે। જી।